Hello my dear students, today we are going to learn the next topic of grammar, which is simple modal auxiliary. Simple modal auxiliary means કે સાદા સહાયકારક ક્રિયાપદો. અગાઉ તમે આ ટોપિક ભણી ગયા હશો તમારા 10th માં 12th માટે પણ આ ટોપિક ઘણો મહત્વનો છે, જેઓ ઓલરેડી મારી પાસે 11th માં ભણી ગયા છે, પણ છતાં પણ એ લોકો પણ આ ફરી પાછો ટોપિક જોશે, ભણશે, થોડોક વધારે વિચાર આવશે, વધારે નવું જાણવા મળશે, તો ફરી પાછો ચોક્કસ જોવો આ વિડીયો. ઓકે, જે લોકો 11th માં ભણી રહ્યા છે અત્યારે તેઓ પણ કદાચ 10th માં આ ટોપિક ભણી ગયા હશે. તો આ ટોપિક સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝ, મોડેલ્સ કયા કયા હોય છે સૌથી પહેલાં એ જોઈએ. તો મોડેલ્સ છે એ છે શેલ, વિલ, એક અને બે. એક છે શેલ, એક છે વિલ, આ બે થયા છે, બરાબર છે. બે મેં સાથે લખેલા છે કારણ કે આપણે ઓલરેડી આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ જે ભણી ગયા છીએ એ જ છે અહીંયા મોડેલ ઓક્ઝિલરીમાં શેલ અને વિલ, બરાબર. એટલે ફરી પાછા આપણે રિપીટ ભણશું નહીં. ત્યાર પછી બીજું છે કેન અને કુડ, બરાબર. એ આપણે અહીં ભણશું. બે અલગ અલગ છે, કેન અને કુડ. કેન પ્રેઝન્ટમાં છે, કુડ પાસ્ટમાં છે. ત્યાર પછી શુડ, બરાબર, એ આમ જોઈએ તો પાંચમું છે. ત્યાર પછી ચોથું છે વુડ, પાંચમું મે અને માઇટ. મે પ્રેઝન્ટમાં, માઇટ પાસ્ટમાં. છઠ્ઠું છે મસ્ટ. સાતમું હેવ ટુ. આઠમું ought to. નવમું dare to. તો આ રીતે આપણે આટલા મોડેલ ઓક્ઝિલરીઝ જોવાના છે, જેમાં આપણે જે સૌથી વધારે મહત્ત્વના હોય એવા જો કોઈ જોવાના હોય તો એ છે પહેલાં 6 સુધીના, એટલે કે શેલ, વિલ, કેન, કુડ, શુડ, વુડ, મે, માઇટ, મસ્ટ. આટલા મોડેલ ઓક્ઝિલરીઝ આપણે અત્યારે મોડેલ ઓક્ઝિલરી સ્વરૂપે જોવાના છે. એના સિવાયના આપણને અલગ અલગ ફંક્શન ટોપિકમાં પૂછાય છે, ત્યારે આપણે એને ફરી પાછા રિપીટ કરશું. ઓકે, આગળ વધીએ મોડેલ ઓક્ઝિલરીમાં. હવે અગાઉ આપણે ટેન્સીસમાં નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ, એક્ટિવ, પેસિવ આ બધી વાક્ય રચનાઓ જોતા હતા. બટ આજથી આપણે હવે નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ નહીં જોઈએ. વી નો ઇટ કે કઈ રીતે નેગેટિવ બનાવાય, કઈ રીતે ઇન્ટ્રોગેટિવ બનાવાય, કઈ રીતે નકાર બનાવાય, કઈ રીતે પ્રશ્નાર્થ બનાવાય. હવે આપણે એક્ટિવ અને પેસિવ આની ઉપર થોડુંક ફોકસ વધારે રાખશું. અને એ ખાસ તમને જણાવી દઉં કે આપણે એક્ટિવ પેસિવ ટોપિક નથી ભણતા. આપણે એ આગળ એક અલગ ટોપિક સ્વરૂપે હજી ભણવાનું બાકી છે, બરાબર છે. સાથે સાથે આપણે બંનેની પ્રેક્ટિસ થતી જાય, કારણ કે તમે 10મામાં પણ એક્ટિવ પેસિવ ભણી ગયા છો, એટલે બે તમારું રિપીટ થાય એ રીતે સાથે સાથે આપણે અહીંયા જોતા જઈએ છીએ. તો શરૂ કરીએ. સૌથી પહેલું મોડેલ ઓક્ઝિલરી કેન, બરાબર છે. કેન. હવે કેન છે એ શું દર્શાવે છે? તો કેન છે એ આપણને ક્ષમતા દર્શાવે છે. ક્ષમતા એટલે કે મારી શક્તિ. હું કંઈક કરી શકું છું, તમે કંઈક કરી શકો છો, તે કંઈક કરી શકીએ છીએ, એવું કહેવા માટે આપણે કેનનો ઉપયોગ કરી શકીએ. કેન છે એ વર્તમાનનો શબ્દ છે, એ પ્રેઝન્ટમાં ઉપયોગમાં આવે. જ્યારે પણ પ્રેઝન્ટમાં સેન્ટેન્સ બોલવું છે ત્યારે આપણે કેન શબ્દ ઉપયોગમાં લઈએ છીએ. હવે હું કંઈક કરી શકું છું, મારામાં કંઈક ક્ષમતા છે. એ ક્ષમતા એટલે કે શબ્દ છે એબિલિટી. તો એ તમારું ફંક્શન વર્ડ પણ બને છે. કેન વાળું સેન્ટેન્સ તમારે એક્ઝામમાં પૂછાય છે. ફંક્શન આઈડેન્ટિફિકેશન, ફંક્શનને ઓળખવું કે આ વાક્યનું ફંક્શન કયું છે. તો જો તમને વાક્યમાં કેન જોવા મળે છે તો એવા વાક્યનું સેન્ટેન્સ તમે ઓળખીને એમાં કેન જોઈને તમે એ વાક્યનું ફંક્શન શોવિંગ એબિલિટી પસંદ કરશો.
बराबर है। त्यार पछी जोईए हवे सौथी पहलुं वाक्य एक्टिव में जोईए। एक सरस मजानुं पॉजिटिव एक्जाम्पल आपणी पासे छे, कारण के केन ए पॉजिटिविटी बतावे छे कि हूँ कंईक करी शकું છું। तो एवुं ज एक्जाम्पल आपणे कंईक सरस मजानुं लीधुं छे। यू केन पास GPSC एक्जाम एट फर्स्ट अटेम्प्ट। तमे पहला ज प्रयत्ने GPSC एक्जाम पास करी शको छो। एक पॉजिटिविटी बताववा माटे केननो उपयोग कराय के तमे पहला ज प्रयत्ने तमे GPSC एक्जाम पास करी शको छो एवो आपणे मक्कम निर्धार करीए, विश्वास राखीए तो ए शक्य बनशे। बराबर छे। तो केन पास ए शुं छे? तो एना माटे आपणे वाक्यरचना बंनेनी लखेली छे। हवे केन पास ने जोईने आपणे वाक्यरचना समजीए एक्टिवनी। हवे अहींया मैं सेंटेन्स स्ट्रक्चर में वाक्य रचना में SMA लख्युं छे। आ SMA एटले शुं? एटले के सिम्पल मॉडल ऑक्सिलरीज। समझाय छे? सिम्पल मॉडल ऑक्सिलरीज एटले शॉर्ट फॉर्म में SMA। बराबर है। प्लस V1 एटले के क्रियापदनुं मूळ रूप आपणे अहींया लेवानुं छे, जे अहींया पास छे आपणी पासे ए V1 छे। क्लियर? हवे ए ज रीते पेसिव वाक्यरचना पण आपणे जोशुं। पेसिव वाक्यरचना मारी पासे छे आपणी पासे के SMA प्लस B प्लस V3। हवे आपणे एम थाय के SMA एटले कोण? तो SMA एटले के आपणे जे आ 1 થી 9 शब्दों अहींया जोया मॉडल ऑक्सिलरीना ए बधा SMA छे। આપણે જેના વિશે ભણીએ છીએ અહીંયા કેન ભણીએ છીએ તો કેન આપણું SMA છે, એટલે કે સેન્ટેન્સમાં જે કંઈ પણ છે એ આપણું SMA છે। એક શોર્ટકટ માટે તમને સમજાવવા માટે મેં થોડુંક એને શોર્ટ બનાવી દીધું છે કે ઝડપથી તમે એને ગ્રાસ્પ કરી શકો। પેસિવ એક્ઝામ્પલ એનું જોઈએ તો હવે આપણી પાસે જેમ આપણે ટેન્સીસમાં ઓબ્જેક્ટ સેન્ટેન્સમાંથી ગોતતા હતા એ જ રીતે જોઈએ। पास करूँ, शू पास करूँ? तो कि GPSC एक्जाम ए आपणुं ऑब्जेक्ट आपणने मळे छे तो एनाथी शरूआत करीए। GPSC एक्जाम हवे ऑब्जेक्ट मूकी दीधा पछी सीधी ज पेसिव वाक्यरचना मूकवानी। तो कि SMA शुं छे आपणुं? तो कि केन। तो केन प्लस B प्लस V3 जेवा सिम्पल फ्यूचर टेन्सनी वाक्यरचना हती सेम टू सेम एज वाक्यरचना अहींया एक्टिव पेसिव में छे। सिम्पल फ्यूचर में आपणे जोयुं हतुं एक्टिव में शेल विल प्लस V1। तो अहींया एनी जग्याए शेल विलनी जग्याए आपणे मूक्युं छे SMA प्लस V1। पेसिव शुं हतुं? तो कि शेल विल प्लस B प्लस V3। तो अहींया पेसिव में ए ज वस्तु है, शेल विलनी जग्याए SMA आवी जाय छे, बाकी वाक्यरचना सेम टू सेम ज छे SMA प्लस B प्लस V3। बराबर है। सो GPSC एक्जाम कैन बी पास नु V3 पास्ड पछी वाक्यरचना प्रमाण आपणे अगाउ जोई गया छे ज रीते। त्यार पछी बाय सब्जेक्ट यू वैधा केटा शब्दों अदर वर्ड्स एज इट इज एट फर्स्ट अटेम्प्ट। बराबर अहीं आपणुं केन कम्प्लीट थाय छे। त्यार पछी जोईए बीजो शब्द है आपणो कूड। हवे कूड क्यारे उपयोगमां आवे छे? तो कूड पण क्षमता दर्शावी होय ज्यारे त्यारे आपणे उपयोगमां लईए छीए। पण क्यारे? क्षमता तो केन पण दर्शावे छे, क्षमता कूड पण दर्शावे छे, पण केन छे ए प्रेजेंटमां आवशे एटले के वर्तमानमां आवशे, ज्यारे कूड छे ए भूतकाळमां वपराय छे एटले के पास्टमां। एनुं सेंटेन्स छे ए पास्टमां होय के भूतकाळमां कोईमां एवी क्षमता हती के ए कोई कार्य करी शकत। बराबर? केन छे करी शकું છું, करी शके छे एवुं दर्शावा। ज्यारे कूड छे ए करी शकायुं होत, ए करी शक्यो होत, एनामां क्षमता हती पण ए न करी शक्यो एवुं कहेवा माटे आपणे उपयोगमां लईए। एक्जाम्पल जोईए एनुं। विनीत could solve this sum in a minute, but he didn't.
વિનીત છે એ આ દાખલો સમ એટલે કે દાખલો, વિનીત આ દાખલો 1 મિનિટમાં ઉકેલી શકતો હતો. એનામાં ક્ષમતા હતી કે આ દાખલો એ 1 મિનિટમાં ઉકેલી શકે. બટ હી ડિડન્ટ, પરંતુ તેણે એવું કર્યું નહીં. ડીડ છે એ કયા ટેન્સમાં ઉપયોગમાં આવે છે? તો આપણને ખબર જ છે કે ડીડ છે એ પાસ્ટ ટેન્સમાં ઉપયોગમાં આવે. તો ડીડ ઉપરથી આપણને ખબર પડે છે કે આ વાક્ય છે એ પાસ્ટમાં છે, અને પાસ્ટમાં છે એટલે જ આપણે અહીંયા એક્ઝામ્પલમાં કુડ લીધું છે. બરાબર છે. હવે એનું પેસિવ બનાવીએ તો સોલ્વ કરવું એટલે કે ઉકેલવું. શું ઉકેલવું? આપણે પ્રશ્ન પૂછીએ એને તો આપણને જવાબ મળે છે ધીસ સમ એટલે કે આ દાખલો. આ દાખલો ઉકેલવો. તો શરૂ કરીએ પેસિવ વાક્ય એનાથી, તો કે ધીસ સમ. ત્યાર પછી આપણી પેસિવની વાક્ય રચના SMA. SMA છે આપણું અહીંયા કુડ, જે આપણે ઉપરના વાક્યમાં જોઈ શકીએ. ઉપરના વાક્ય ઉપરથી જ નક્કી થશે. તો ધીસ સમ કુડ બી સોલ્વનું V3 સોલ્વડ બાય, આપણું સબ્જેક્ટ છે અહીંયા વિનીત, બાય વિનીત ઇન અ મિનિટ. હવે આપણે વિચારીએ કે સર આ બટ હી ડિડન્ટ, જો આવું પેરેગ્રાફ સ્વરૂપે આપણને આપેલું હોય વાક્યમાં, એક વાક્ય આવું આપણને પેરેગ્રાફમાં આપેલું હોય તો આનું શું કરવું? બટ હી ડિડન્ટ. તો મેં તમને અગાઉ પણ ટેન્સ ભણાવ્યો ત્યારે કીધું કે જેમાં ઓબ્જેક્ટ નથી એ વાક્ય પેસિવ ન બને, તો એ વાક્યને એઝ ઇટ ઇઝ રાખી દેવાનું, બટ હી ડિડન્ટ. ઓકે, અહીંયા આવશે બટ હી ડિડન્ટ. ઓકે, અહીંયા આપણું કુડ આપણું કમ્પ્લીટ કરી થાય છે. પણ એક મહત્વની ખાસ બાબત ધ્યાનમાં લેવી કે કેન હોય કે કુડ હોય સેન્ટેન્સમાં, બેમાંથી કોઈ પણ હોય તો એનું ફંક્શન છે શોવિંગ એબિલિટી. બસ ખાલી એ માત્ર ધ્યાનમાં લેવું કે વાક્ય રચના આ હોવી જોઈએ, કારણ કે આપણે હજી પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી પણ જોવાના છીએ. આ તો બસ સિમ્પલ મોડેલ ઓક્ઝિલરી છે. ત્યાર પછી ત્રીજો શબ્દ છે આપણી પાસે શુડ. શુડ છે એ નૈતિક ફરજ દર્શાવે છે. હવે નૈતિક ફરજ એટલે કેવી ફરજ? નૈતિક ફરજ છે એ આપણે કોઈ કાર્ય કરીએ એ આપણી ફરજ એવી ફરજ છે કે જેમાં આપણી નૈતિકતા દર્શાવવામાં આવે ને આપણા નૈતિક મૂલ્યો દર્શાવવામાં આવે. જેમ કે આપણે જ્યાં ત્યાં કચરો ન ફેંકવો જોઈએ, એ આપણી નૈતિકતા છે. જો આપણે એનું પાલન નહીં કરીએ તો આપણને કોઈ સજા કરશે નહીં, આપણને કોઈ પનિશ નહીં કરે. એના માટે આપણે વૃક્ષો વાવવા જોઈએ. કદાચ નહીં વાવીએ તો આપણને કોઈ પનિશ કરવા નહીં આવે, આપણને કોઈ ડાયરેક્ટલી તરત નુકસાન નહીં થાય. પણ આ બધા કાર્યો કંઈક એવા છે કે જેનું આપણને લાંબા ગાળે લાંબા સમયે એનું અસર, એનું નુકસાન આપણને જોવા મળી શકે છે. તો નૈતિક ફરજ છે એ આપણે ખાસ પર્યાવરણના રક્ષણ માટે એક માનવી તરીકેની જવાબદારી સ્વરૂપે આપણે સ્વીકારવા જોઈએ અને એનું પાલન કરવું જોઈએ, એવું દર્શાવવા માટે શુડનો ઉપયોગ થાય છે. અને તેથી જ જ્યારે એના વાક્યનું ગુજરાતી કરવામાં આવે ત્યારે છેલ્લે જોઈએ એવું ગુજરાતી થાય છે. ઓકે, હવે શુડ છે એ જ્યારે તમને વાક્યમાં જોવા મળે છે ત્યારે એ ફંક્શન છે ગિવિંગ એડવાઇઝ. ખાસ સમજવું, ખાસ ધ્યાન રાખવું કે જ્યારે તમને શુડ પ્લસ V1 તમને કોઈ વાક્યમાં જોવા મળે છે ત્યારે એ છે ગિવિંગ એડવાઇઝ, સલાહ આપવી. ઘણી વખત સલાહ સ્વરૂપે પણ શુડનો ઉપયોગ થાય. એક્ઝામ્પલ તરીકે ડૉક્ટર ઘણી પેશન્ટને કહેતા હોય યુ શુડ ટેક રેસ્ટ. શિક્ષક વિદ્યાર્થીને કહેતા હોય યુ શુડ વર્ક સ્માર્ટ, યુ શુડ સ્ટાર્ટ રીડિંગ. ત્યારે વાંચવાનું શરૂ કરવું જોઈએ, તમારે આરામ કરવો જોઈએ. તો આવું જ્યારે વાક્ય હોય એ શુડ પ્લસ V1 હોય છે અને ત્યારે એ વાક્યનું ફંક્શન બને છે ગિવિંગ એડવાઇસ. ક્લિયર? એક્ઝામ્પલ જોઈએ શુડનું. વી શુડ વેર માસ્ક વેન વી ગો આઉટ. આપણે જ્યારે બહાર જઈએ ત્યારે આપણે માસ્ક પહેરવું જોઈએ. વેર એટલે કે પહેરવું.
આપણે માસ્ક પહેરવું જોઈએ. જો ગુજરાતીમાં પણ આવશે જોઈએ, બરાબર છે. એક્ઝામ્પલને આપણે પેસિવમાં બનાવીએ તો વેર એટલે કે પહેરવું. શું પહેરવું? તો કે માસ્ક. તો માસ્ક આપણું ઓબ્જેક્ટ બને છે. માસ્ક શુડ બી વોર્ન બાય અસ વેન વી ગો આઉટ. જ્યારે આપણે બહાર જઈએ ત્યારે આપણે માસ્ક પહેરવું જોઈએ. બરાબર છે? ક્લિયર છે સેન્ટેન્સ શુડવાળું? તો અહીંયા આપણું આટલું કમ્પ્લીટ કરીએ છીએ. આગળ નેક્સ્ટ સેશનમાં આગળ જોઈએ. ઓકે, ત્યાર પછીના મોડેલ ઓક્ઝિલરીઝ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ વેરી મચ.